गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું તે પ્રમાણે હેવ હેઝનું ભૂતકાળ હેડ થાય, ડુ ડઝનું ડીડ થાય। એવી જ રીતે આપણે કોઈ પણ નિયમિત રૂપોની વાત કરી હતી। પછી આપણે WH ક્વેશ્ચન મેં તમને સાદા વર્તમાન કાળમાં WHનો હુ એટલે કોણ, વોટ એટલે શું એ બધું સમજાયું। એ બધું સમજાવવા બદલ આપણે હવે નેક્સ્ટમાં એક્સરસાઇઝ હકાર નકાર સમજાવ્યું, ત્યારબાદ આપણે એક્સરસાઇઝ બાકી હતી તો એક્સરસાઇઝ તરફ જઈએ। તો અનિયમિત રૂપો દરેકને આવડતા હશે, નિયમિત રૂપો આવડતા હશે। તો આપણે એક્સરસાઇઝ પર જઈએ તો દરેક વિદ્યાર્થી એક્સરસાઇઝમાં ધ્યાન રાખે કે દીપક ખાલી જગ્યા લેટર યસ્ટરડે રાઇટ। હવે રાઇટનું ભૂતકાળ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો રોટ। આપણે મેં તમને નિયમિત રૂપો શીખવાડ્યા, અનિયમિત શીખવાડ્યા। તો રાઇટ તો ડોટ, તો WRITE રાઇટ એટલે સાચું। હવે એનું ભૂતકાળની વાત આપણે એની ભૂતકાળની વાત કરીએ તો રાઇટનું ભૂતકાળ થશે રોટ, WROTE રોટ। હવે આપણે મિસિસ પટેલ ખાલી જગ્યા અસ પોયમ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે શ્રીમતી પટેલે ગોયમ ટીચ એટલે ભણાવવું, અને એનું ભૂતકાળ થશે ટોટ। હવે ટોટનું સ્પેલિંગ થશે TAUGAT। દરેક વિદ્યાર્થી ભૂતકાળના રૂપો તૈયાર કર્યા હશે તો જ આવડશે। ત્યારબાદ આવશે રાહુલ ખાલી જગ્યા અ કેક ઇન ધ મોર્નિંગ કટ। હવે કટનું એનું એ જ રહે છે ભૂતકાળ। પછી આવશે અર્જુન ખાલી જગ્યા અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ ટેલનું ભૂતકાળ થશે ટોલ્ડ, TOLD। વિપુલ ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે રનનું રેન, RAN। ત્યારબાદ આપણે આગળની બ્લેન્ક્સ તરફ જઈએ તો આગળની બ્લેન્ક્સ જોઈએ તો આગળની બ્લેન્ક્સમાં છે જો ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક પ્લે। હવે આ અનિયમિત રૂપ નથી, નિયમિત છે એટલા માટે પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ, તો PLAYED બરાબર। પછી આપણે જોઈશું તો વી ખાલી જગ્યા અવર પ્રેયર્સ યસ્ટરડે સે, તો સેડ। હવે વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાન, તો SAIED બરાબર સેડ। ત્યારબાદ SAID સેડ। હવે અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ કેચ, તો કોટ, CAUG કેચ છે, CATCH કેચ, તો CAUGHT કોટ। હવે આપણે વાત કરીએ કૃષ્ણા ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ યસ્ટરડે સ્પીક, તો સ્પોક, SPEAK સ્પીક છે તો એનું ભૂતકાળ શું થશે? સ્પોક, તો SPOKE। ધ થીફ ખાલી જગ્યા ઓવર ધ લાસ્ટ નાઇટ જમ્પ, તો જમ્પડ, JUMPED। ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ ગેસ્ટીસ લાસ્ટ ઇવનિંગ વેલકમ, તો વેલકમ, તો વેલકમનું ભૂતકાળ થશે વેલકમડ, COMED। હવે ધ રેન ખાલી જગ્યા લાસ્ટ નાઇટ સ્ટોપ, તો સ્ટોપ, STOPPED। ત્યારબાદ આવશે આપણે વી ખાલી જગ્યા કાઇટ યસ્ટરડે ફ્લાય, તો ફ્લાયનું ભૂતકાળ થશે ફ્લાઇડ, FLYED। અતુલ ખાલી જગ્યા અ સોંગ ઇન ધ મોર્નિંગ સિંગ, તો સેંગ, SANG। મેહુલ ખાલી જગ્યા ટુ ઓપન ધ ડોર યસ્ટરડે ટ્રાઇડ, TRYED। ત્યારબાદ અલકા ખાલી જગ્યા અ રંગોલી યસ્ટરડે ડ્રો, તો ડ્રુ, DREW। ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે કમ, તો કેમ। ત્યારબાદ આવશે નયન ખાલી જગ્યા હિઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ વિઝિટ, તો વિઝિટેડ, VISITED। કિરણ ખાલી જગ્યા ગ્લાસ યસ્ટરડે બ્રેક, તો બ્રોક, બ્રેક, તો BROK બ્રોક, BROK બ્રોક ના આવે, બ્રેક। હવે છે ને આ ગ્લાસ યસ્ટરડે બ્રેક એટલે તોડવું, તો તોડ્યું, તો BROK બ્રોક એટલે તોડ્યું। હવે આપણે જોઈએ કે ધ્યેય ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બાય યસ્ટરડે મોર્નિંગ વોક, તો વોકનું WALKED। વી ખાલી જગ્યા અવર
લાસ્ટ ઇવનિંગ કમ્પ્લીટ તો કમ્પ્લીટેડ COMPLETED. લતા ખાલી જગ્યા હોમ લાસ્ટ વીક ગો તો WENT વેન્ટ. વી ખાલી જગ્યા પેપર બોસ લાસ્ટ ઇવનિંગ મેક તો મેડ MADE. મેહુલ ખાલી જગ્યા ધ બોલ થ્રો તો થ્રુ THREW. વિનયન અનંત ખાલી જગ્યા ફૂડ ઇન ધ કુક તો કુકડ COOKED. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો WH ક્વેશ્ચનની વાત કરી તો મેં નેક્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને WH ક્વેશ્ચનના અર્થ સમજાયેલા બરાબર. હવે આપણે એના અર્થ પ્રમાણે આપણને સમજ તો પડી જ જાય કે આપણે શું કરવાનું છે. તો વાત કરીએ તે પ્રમાણે દરેક વિદ્યાર્થી તો વિભા બ્રોક ધ ગ્લાસ. વિભાએ ગ્લાસ તોડ્યો. તો વોટ તો શું તોડ્યું તો ગ્લાસ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેં તમને શીખવાડ્યું કે પ્રશ્ન પૂછવા માટે આપણે ડૂડઝ વાપરતા સાદા વર્તમાન કાળમાં એવી જ રીતે પ્રશ્ન બનાવવા માટે આપણે સાદા ભૂતકાળ માટેનો ઉપયોગ કરવાનો છે. જેવી રીતે આપણે SKES વાળા પ્રત્યોને મૂળ રૂપમાં લાવતા એવી રીતે આ અનિયમિત રૂપો ભૂતકાળના રૂપોને આપણે મૂળ રૂપમાં પ્રશ્ન પૂછીએ ત્યારે લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વોટ પછી આપણે પ્રશ્ન પૂછવા માટે શું આવે ડીડ, પછી સબ્જેક્ટ્સ આવશે વિભા, પછી બ્રોકનું શું થઈ જશે બ્રેક તો BREAK બ્રેક ક્વેશ્ચન માર્ક્સ. ઓકે. ધ મર્ચન્ટ સોલ્ડ ધ ફ્રૂટ્સ. હુ તો હવે આ હુ એટલે કોણ. આમાં અનિયમિત કે નિયમિત રૂપ હોય પણ ડૂડસ ડીડથી વાક્ય બનતું નથી. કેમ સબ્જેક્ટ છે કરતા હંમેશા પરફેક્ટ હોય છે કેમ કે કર્તાને કોઈ નિયમિત કે અનિયમિત લાગુ પડતું નથી બરાબર. તો હુ સોલ્ડ ફ્રૂટ્સ ક્વેશ્ચન માર્ક્સ. ધ ડોગ સેટ ઓન ધ મેટ. વેર એટલે ક્યાં તો મેટ ચટાઈ ઉપર. તો ડોગ ક્યાં બેઠ્યો તો ચટાઈ પર. તો વેર ડીડ ધ ડોગ સેટ. સેટનું SITC બરાબર. હવે આપણે એના એ પ્રમાણે આગળ જોઈએ કે માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. વેન્ટનું મૂળ રૂપ શું થશે તો ગો. તો ગોની વાત કરીએ તો ગો જે આપણે જે વેર એટલે સ્થળ દર્શાવે છે ક્યાં. તો મારા પિતા ગયા મહિનાએ જયપુરમાં ક્યાં ગયા હતા જયપુરમાં ગયા હતા. તો ક્યાં ગયા હતા તો જયપુર એ થયો જવાબ. તો વેર ડીડ હવે માય ફાધર છે બરાબર. તો એનો જવાબ વેર ડીડ યોર ફાધર. માયનો શું થઈ જશે યોર. વેર ડીડ યોર માયનો યોર કેમ કે પ્રશ્ન પૂછવાવાળો સામેવાળો હોય છે એટલા માટે યોર ફાધર ગો લાસ્ટ મંથ ક્વેશ્ચન માર્ક્સ. ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ. હુ સબ્જેક્ટ થયું એટલા માટે હુ ડેકોરેટેડ ધ રૂમ. તારક એટ એપલ્સ યસ્ટરડે. વેન ક્યારે સમય દર્શાવે છે. તો વેન ડીડ તારક એટનું થશે ક્યારે તો સમય દર્શાવે એટલા માટે એ એટનું ઈટ EAT ઈટ એપલ્સ ક્વેશ્ચન માર્ક્સ. સૌરભ બ્રોટ અ લેટર. વોટ એટલે શું તો પત્ર. તો વોટ ડીડ સૌરભ રાઇટનું સ્પેલિંગ થશે WRITE રાઇટ ક્વેશ્ચન માર્ક્સ. ધ ટીચર કેમ એન્ડ 10. વેન તો સમય દર્શાવે છે. વેન ડીડ ધ ટીચર કમ ક્વેશ્ચન માર્ક્સ. વી સેટ ઇન ધ પાર્ક. વેર ક્યાં તો વેર ડીડ ઇન ધ પાર્ક જવાબ થયો. તો વેર ડીડ વી
સેટનું ભૂતકાળ થશે સીટ ક્વેશ્ચન માર્ક્સ. સંજય વેન્ટ એટ 9 o'clock. વેન સમય દર્શાવ્યો તો વેન ડીડ સંજય વેન્ટનું થશે ગો ક્વેશ્ચન માર્ક્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે હકાર અને નકાર વિશે પણ શીખવાનું છે. મેં તમને ગયા વિડીયોમાં સમજૂતી આપેલી હકાર નકાર ક્વેશ્ચન માર્ક્સ અનિયમિત રૂપો આ બધા વિશે મેં તમને સમજાવ્યું, બરાબર. તો હવે આપણે હકાર અને નકાર વિશે શીખવાનું છે. તો હકાર અને નકાર વિશે ભણીશું. તો નેક્સ્ટ આપણે જોઈશું તો ડીડ અમિત રાઇટ અ લેટર. તો હકારમાં આવશે તો દીડથી પ્રશ્ન પૂછો એટલે રૂપાંતર કેવું છે મૂળ રૂપમાં, પણ હકારમાં થઈ જાય તો ભૂતકાળના રૂપમાં થશે તો યસ. અમિત ત્રીજો પુરુષ એક વચન છે તો અમિત છે એટલા માટે હી. રાઇટનું શું થઈ જશે તો WROTE રોટ અ લેટર. ચાલો નકારમાં બનાવવું હોય તો નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. એવી જ રીતે આગળ બનાવીશું તો ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ. તો યસ હવે બોયઝ છે એટલા માટે ધે. યસ ધે પ્લેડ PLAYED પ્લેડ ફૂટબોલ. નો they didn't એટલે did not play football. Did we win the match? Yes we હવે વિન છે તો વિનનું ભૂતકાળ won the match. No we didn't win મૂળ રૂપમાં તો દીડનો ઉપયોગ તો win the match. એવી જ રીતે ડીડ મોહન સ્ટોપ ધ બોલ. તો આપણે જોઈએ ડીડ મોહન સ્ટોપ ધ બોલ તો યસ મોહન એટલે હી. સ્ટોપનું STOPPED સ્ટોપ્ડ ધ બોલ ક્વેશ્ચન માર્ક્સ. નો હી ડીડન્ટ STOP સ્ટોપ ધ બોલ. એવી જ રીતે ડીડ સોનલ ડ્રો અ રંગોલી. તો યસ સોનલ તો સી ડ્રોનું ડ્ર્યુ CDREW ડ્ર્યુ અ રંગોલી. નો સી ડીડન્ટ ડ્રો અ રંગોલી. હવે આપણે જોઈશું આગળની વાત. તો આગળ વાક્ય ભણીશું. તો અહીંયા છે વાક્યમાં આપણે જોઈએ કે ડીડ ધે બાય ધ હાઉસ. તો વિદ્યાર્થી મિત્રો ડીડ ધે બાય ધ હાઉસ તો યસ ધે બાય ધ હાઉસ. તો ધે છે એટલા માટે ધે બાયનું થશે બોટ, બરાબર. તો BOUGHT બોટ ધ હાઉસ. નો they didn't buy the house. આપણે વાત કરીએ હવે ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ. ટીચનું ભૂતકાળ થશે ટોટ એટલા માટે યસ મિસિસ મોદીને આપણે સી પણ ગણતરી થાય એટલા માટે CTAUGHT ટોટ અ સોંગ. ત્યારબાદ નકારમાં નો
સી ડીડન્ટ અથવા ડીડ નોટ ટીચ અ સોંગ. હવે આગળનું છે ડીડ પૂજા ઓપન ધ ડોર. તો ડીડ પૂજા ઓપન ધ ડોર તો આપણે જોઈએ તો યસ ડીડ પૂજા છે એટલા માટે સી ઓપનનું સ્પેલિંગ થશે ઓપન OPENED ઓપન ધ ડોર. નો સી ડીડન્ટ ઓપન ધ ડોર. ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ. તો આપણે વાત કરીએ તો યસ હી BROK broke the glass. No he didn't break the glass. આપણે વાત કરીએ હવે તો ડીડ ધ બોય શાઉટ ઇન ધ ક્લાસ. તો ડીડ ધ બોય શાઉટ તો બોયઝ છે એટલા માટે ધેય આવશે. તો યસ ધેય શાઉટનું શાઉટેડ SHOU શટ બરાબર. તો શાઉટેડ તો SHOUTED શાઉટેડ ઇન ધ ગ્લાસ CLASS ક્લાસ બરાબર. હવે આપણે જોઈએ તો નો ધેય didn't shout in the class. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા નકાર અને હકાર. ત્યારબાદ આપણે જોવાનું છે કે વિધાન વાક્ય હોય પછી વિધાનને પ્રશ્નાર્થ વાક્ય હકાર વાક્ય અને નકાર વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આજે હકાર નકાર વિશે આપણે જોઈશું. તો ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ સ્ટોરી બરાબર. તો ટોલ્ડ એટલે કહ્યું અને ટેલ એટલે કહેવું. તો દાદા ગ્રાન્ડફાધર એટલે દાદાએ વાર્તા કહી. તો આપણે જોઈએ તો ક્વેશ્ચન માર્ક્સ બનાવવાનું છે. ગ્રાન્ડફાધર એટલે આપણે જોઈએ કે ગ્રાન્ડફાધર શેમાં ગણતરી થાય ત્રીજા પુરુષ એકવચનમાં હીમાં. તો પ્રશ્ન બનશે ડીડથી પ્રશ્ન બનશે હંમેશા ભૂતકાળમાં ડીડ ગ્રાન્ડ ફાધર ટોલનું ટેલ TELL ટેલ અસ STORY સ્ટોરી પ્રશ્નાર્થ માર્ક બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો હકારમાં તો યસ હી ડીડ. નો હી ડીડન્ટ. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા વાક્યમાં ધ્યાન આપીશું. તો બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં છે તારક કોટ ધ બોલ. તો ડીડ તારક CATCH કેચ ધ બોલ. મૂળ રૂપમાં રૂપાંતર થાય ડીડ હોય તો એ મૂળ રૂપમાં રૂપાંતર થઈ જાય. ક્વેશ્ચન માર્ક્સ હવે આવશે આપણે તો યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ત્યારબાદ વી વોન ધ મેચ. તો ડીડ વી વિન ધ મેચ question marks. Yes, we did. No, we didn't. ત્યારબાદ આગળનું વાક્ય છે ચોથું વાક્ય. તો આપણે ચોથું વાક્ય જોઈએ તો રેખા રોટ અ લેટર બરાબર. તો ડીડ રેખા WRIT write a letter question marks. હવે આપણે જોઈએ કે
આપણે રેખા, તો હવે આપણે રેખા ત્રીજો પુરુષ એકવચન સીમાં ગણતરી થાય એટલા માટે હકારમાં તો યસ સી ડીડ. એવી જ રીતે નો સી ડીડન્ટ. ત્યારબાદ સરલાબહેન મેડ ટી ફોર અસ, તો સરલાબહેન ત્રીજો પુરુષ એકવચન, તો ડીડથી પ્રશ્ન બનશે તો ડીડ સરલાબહેન, મેડનું થશે મેક ટી ફોર અસ ક્વેશ્ચન માર્ક્સ. યસ સી ડીડ. નો સી ડીડન્ટ. તેવી જ રીતે ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક. ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક એટલે કે ચિલ્ડ્રન ધેયમાં ગણતરી થાય તો ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક, તો યસ they did. No they didn't. હવે વાત કરીએ તો અર્જુન વેન્ટ ટુ જામનગર. તો અર્જુન વેન્ટ ટુ જામનગર, તો આપણે જોઈશું પ્રશ્ન બનાવવામાં તો ડીડ અર્જુન go to જામનગર. Yes he did. No he didn't. ત્યારબાદ આપણે જોઈશું હર્ષદભાઈ સોલ્ડ હી સ્કૂટર. તો હર્ષદભાઈ સોલ્ડ એટલે વેચવું અને સેલ એટલે વેચવું. તો આપણે વાત કરીએ તો હર્ષદભાઈ, તો ડીડ હર્ષદભાઈ હર્ષદ નહીં, હરેશભાઈ સેલ હિઝ સ્કૂટર ક્વેશ્ચન માર્ક્સ. યસ he did. No he didn't. ત્યારબાદ આવશે ધ પોસ્ટમેન બોટ અ લેટર. તો ડીડ ધ પોસ્ટમેન બાય અ લેટર question marks. Yes he did. No he didn't. ત્યારબાદ વી એટ એપલ્સ. તો વિદ્યાર્થી મિત્રો વી, તો ડીડથી પ્રશ્ન ફરી બનશે તો ડીડ વી, એટનું આવશે ઈટ, EAT ઈટ એપલ્સ ક્વેશ્ચન માર્ક્સ. યસ we did. No we didn't. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદા ભૂતકાળમાં આપણે ભણ્યા કે સૌથી પહેલાં મેં તમને ચલાવ્યું તો દરેક જ્ઞાન આપશે પહેલેથી. તો મેં તમને સાદા આ માહિતી આપી, સમજાયું, નોટમાં લખીને અનિયમિત રૂપો તમને ભણાવ્યા. ત્યારબાદ મેં નિયમિત રૂપો પણ ભણાવ્યા. ત્યારબાદ WH ક્વેશ્ચન પણ ચલાવ્યું. ત્યારબાદ હવે હું તમને એક્સરસાઇઝ પણ કરાવી કે બ્લેન્ક્સમાં અનિયમિત રૂપો હોય કે નિયમિત રૂપો હોય તો શું આવે તે સમજાવ્યું. ત્યારબાદ મેં તમને WH એક્સરસાઇઝના કરાવ્યા, હકાર નકાર સમજાવ્યા. હવે પ્રશ્નાર્થ, વિધાન, પ્રશ્નાર્થ, હકાર અને નકાર પણ સમજાવ્યા. એ દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી પોતાની નોટમાં લખવાના રહેશે. હવે આપણે જોઈએ તો દરેક વિદ્યાર્થી પોતાની નોટ બનાવશે અને લખશે. હું તમને થોડો સમય આપું છું એનો, એટલે નેક્સ્ટ
હું તમને આ દરેક વિદ્યાર્થીનું હોમવર્ક ગુરુવારે દરેક વિદ્યાર્થીએ મને વોટ્સઅપ પર મોકલવાનું રહેશે, હું ચેક કરી લઈશ. હવે આપણે જોઈએ કે નેક્સ્ટમાં આપણે ચાલુ વર્તમાનકાળ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખીશું.